ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીની પોલ ખુલ્લી પાડી છે. સરકાર સામે વિપક્ષ માછલા ધોઈ રહ્યું છે અને આજે પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ઝેરી દારૂ પીવાના કારણે 8 લોકોના મોત નીપજ્યા છે. તેને લઈને સમગ્ર ગુજરાતભરમાં હાહાકાર મચી ગયો છે ને આ પરિસ્થિતિ વચ્ચે હવે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કર્યું છે. આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સરકાર ભીસમાં મુકાઈ છે. ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે 8 લોકોના મોત થયા છે ને એક તરફ દારૂબંધીના દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેના કારણે આ મૃત્યુઆંક જે સતત ચિંતાજનક રીતે વધી રહ્યો છે તે બાબતે સરકાર પર હવે વિપક્ષે માછલા ધોવાની શરૂઆત કરી છે ને સ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે. અત્યારે 4 જેટલા લોકો ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ને આની પાછળ સરકાર અને પોલીસની જવાબદારી છે. તેને લઈને વિપક્ષે કેટલાક આકરા પ્રહાર અને સણસણતા સવાલો કર્યા છે. આ પરિસ્થિતિના પગલે હવે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યવ્યાપી આંદોલનનો કોલ આપવામાં આવ્યો છે, એલાન કરવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે જે રીતે ગુનાખોરી ગુજરાતમાં વધી રહી છે તેમાં ગૃહ વિભાગ નિષ્ફળ ગયું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આ ઘટના દુર્ઘટના નથી પણ હત્યાકાંડ છે. તે પ્રકારના આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ લગાવ્યા છે અને તેમણે આ બાબતે આંદોલનનું એલાન કરતા શું કહ્યું તે સાંભળો. આ પત્રકાર પરિષદમાં આપ સૌ સાથીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા જ ભાવનગરમાં જે ઘટના ઘટી એ ઘટનાથી લઈને સમગ્ર ગુજરાત દુઃખી છે. આજે આપણે અહીંયા બેઠા છીએ ત્યાં સુધીમાં 10 જેટલા લોકો આ નકલી દારૂ પી અને મોતને ઘાટ ઉતર્યા છે. સમગ્ર ગુજરાતમાં લોકો આ ઘટનાથી વિચલિત છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાઈ ગોપાલભાઈની સાથે સમગ્ર ટીમ ગતરોજ હોસ્પિટલની મુલાકાત લીધી. મૃતક પરિવારોની, જે પીડિત પરિવાર છે એમની પણ મુલાકાત લીધી અને સમગ્ર ઘટના જે બની છે એ આપણા બધા માટે આંખ ખોલવા માટેનો આ એક કિસ્સો છે. આ ઘટના કથિત રીતે લઠ્ઠાકાંડ કહેવાય છે, પણ આપણે જોઈએ તો આ ઘટના કાયદો અને વ્યવસ્થાથી જે નિષ્ફળતા છે, કાયદા અને વ્યવસ્થાની નિષ્ફળતાથી થયેલો આ હત્યાકાંડ છે. ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ ઘટી છે, અનેક ઘટનાઓ ઘટી છે. સવાલ માત્ર દારૂબંધીનો નથી, સવાલ માત્ર દારૂના અડ્ડાઓનો નથી. સવાલ છે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષથી કાયદો અને વ્યવસ્થા તદ્દન કથળેલી હાલતમાં થઈ ગયું છે. જંગલ રાજ જેવું ચાલે છે. હમણાં જ કેન્દ્ર સરકારના રિપોર્ટમાં ગુજરાતની અંદર કેસોમાં થયેલા વધારાનો અહેવાલ રજૂ થયો. 32% જેટલા ગંભીર કેસો ગુજરાતની અંદર વધ્યા છે. 60% જેટલા ગુનેગારો, ગંભીર કેસના જે ગુનેગારો છે પકડાયા નથી. 1000 કરોડ જેટલો સાયબર ફ્રોડ ગુજરાતની જનતા સાથે થયો છે. સાયબર ક્રાઇમ વધી રહ્યો છે. નાના મોટા કેસો તો ચોપડે નોંધાતા પણ નથી. પોલીસ સ્ટેશનની અંદર ગંભીર બાબતના ગુનાઓની જ વાત કરીએ તો પણ ગુજરાત આજે અપરાધિક મામલે સૌથી વધારે કલંકિત થયું છે. અપહરણો, ધોળે દિવસે લૂંટ, ખૂન, બળાત્કાર, આ કિસ્સાઓ હવે બહુ સામાન્ય બન્યા હોય એવું આપણે અવારનવાર ગુજરાતની અંદર આ ઘટનાઓ આપણે ઘટતી જોઈ છે. અને આની પાછળ સૌથી મોટું કોઈ કારણ હોય તો એક કારણ છે કે ગુજરાતની અંદર ગૃહ મંત્રાલય તદ્દન રીતે નિષ્ફળ ગયું છે. આપણે જ્યારે પણ આવી ઘટના બને ત્યારે સામાન્ય નાના નાના કર્મચારીઓ ઉપર તવાઈ આવે છે. એમના ટ્રાન્સફર થાય, સસ્પેન્ડ થાય, એના પર કાર્યવાહી કરવામાં આવે, પણ એમની ઉપર બેઠેલા અધિકારીઓ, મંત્રાલયમાં બેઠેલા મંત્રીઓ ઉપર ક્યારેય કોઈ કાર્યવાહી થઈ નથી અને ક્યારેય તે કોઈએ જવાબદારી સ્વીકારી નથી. ગુજરાતના લોકો આજે આ વ્યવસ્થાથી દુઃખી છે. આ વ્યવસ્થા ઉપર એમને વિશ્વાસ જે છે એ ઓછો થઈ રહ્યો છે. આવા સમયે અમે એવું માનીએ છીએ કે સરકારની જવાબદારી નક્કી થવી જોઈએ. 30 વર્ષથી ગુજરાતના લોકો
ભાજપને મત આપે છે એનો મતલબ એ નથી કે ગુજરાતના લોકો આવે વાતાવરણની અંદર આવી રીતે અસુરક્ષિત ગુજરાત એમને મળે, આવું એને જંગલરાજ મળે, એમના માટે ગુજરાતના લોકોએ મત નથી આપ્યા. સત્તામાં બેઠેલા લોકો આજે બિન જવાબદાર થઈ ગયા છે, ગેર જવાબદાર થઈ ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીની માંગ છે કે આવા અનેક કિસ્સાઓ, કાયદા અને વ્યવસ્થાનું આ કથળતું શાસનથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ અથવા તો મુખ્યમંત્રીએ એમને બરખાસ્ત કરવા જોઈએ. ગુજરાત આવા ઇમ્પોર્ટન્ટ, આવા નપુંસક ગૃહમંત્રીઓથી ગુજરાત ચાલશે નહીં. માત્ર રીલો બનાવવી, શોબાજી કરવી, શોષા કરવું, આટલું જ કામ જે છે એ કરવાથી ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરવાની નથી. અને એટલા માટે અમારી એ માંગણી છે કે ગુજરાતની અંદર હોમ મિનિસ્ટરે રાજીનામું આપવું જોઈએ અથવા તો એમને બરખાસ્ત કરવામાં આવે. આમ આદમી પાર્ટી આવતીકાલે સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકો ઉપર હર્ષ સંઘવીના રાજીનામાની માંગણીને લઈ અને પ્રદર્શન કરવા જઈ રહી છે. જ્યાં સુધી હર્ષ સંઘવીને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં આ આમ આદમી પાર્ટીનું મિશન રહેશે. આમ આદમી પાર્ટી સતત ગુજરાતના લોકોને આ મિશન સાથે જોડશે અને ગુજરાત બેટર ડિઝર્વ કરે છે. આવું કાયદો અને વ્યવસ્થાનું શાસન નહીં અને એની જવાબદારી નક્કી થવી જોઈએ. જવાબદારી નક્કી કરવા માટે સરકાર ખરેખર ચિંતિત છે અને ખરેખર કંઈક કરવા માંગે છે એ સાબિત કરવું હોય તો હર્ષ સંઘવીએ રાજીનામું આપવું પડશે. આપનો કોઈનો સવાલ હોય? આજથી 1 વર્ષ પહેલા પંજાબમાં પણ આવો લઠ્ઠાકાંડ થયો હતો અને 20 થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. એ સમયે કેટલા લોકોના રાજીનામા આપ્યા છે? મારી ગણતરી પ્રમાણે કોઈ લોકોના રાજીનામા લીધા નથી, માત્ર એક્શન લેવામાં આવ્યું હતું ને જે લોકો મૃત્યુ પામ્યા છે એને સહાય આપવામાં આવી હતી. તો આ બાબતે આપનું શું કહેવું છે? કયા વર્ષમાં થયું? ગયા વર્ષે 1 વર્ષ પહેલા. જ્યાં પણ આવી ઘટનાઓ ઘટતી હોય, જ્યાં પણ જે જવાબદાર લોકો હોય એમના ઉપર ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ. પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર આવી એ પહેલા ડ્રગ્સના નામે ડ્રગનું દૂષણ એટલું બધું ફેલાયું હતું, એને લઈને પણ આમ આદમી પાર્ટીએ છેલ્લા 4 વર્ષમાં સતત કામગીરી કરી છે. આમ આદમી પાર્ટીની અનેક યોજનાઓ છે કે જે ગ્રામ્ય લેવલ ઉપર નીચે જ્યાં લોકોની ભાગીદારીથી દૂષણ જે છે, ડ્રગ્સનું દૂષણ, દારૂનું દૂષણ જે છે, નકલી દારૂનું દૂષણ દૂર થાય એના માટેના સતત પ્રયત્ન કર્યા છે. અને જે પણ જવાબદાર લોકો હોય, જ્યાં પણ હોય સમગ્ર ગુજરાતમાં આ કાયદો અને વ્યવસ્થા તંત્ર, જે કાંઈ લોકતંત્ર છે આ બધું જ તે લોકોની સેવા માટે છે. જ્યાં પણ જેની ભૂલ હોય, જ્યાં પણ જેનો વાંક હોય એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ. અમે ચોક્કસ માંગણી કરીએ છીએ અને જેટલા પણ બને એટલા પ્રયત્ન તમામ સરકારોએ કરવા જોઈએ. એક પ્રશ્ન છે કે આપે કહ્યું એ પ્રમાણે કે 30 વર્ષથી ભાજપની સરકાર છે અને સતત નિષ્ફળ રહી છે. દરેક લોકોને ખબર છે દારૂઓના અડ્ડા ક્યાં છે, દારૂઓની લાઈન કયા પ્રકારે ચાલે છે. આમ આદમી પાર્ટી એ નેશનલ લેવલની પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં સક્રિય રીતે કામકાજ છે અને સક્રિય રીતે કામ કરી રહી છે. તો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે કે જે પદાધિકારીઓ છે એ લોકો શા માટે આ અડ્ડાઓ પર રેડ નથી કરતા? રાજ્યભરમાં અને રાજ્યભરમાં હર્ષ સંઘવીના રાજીનામાની માંગ શા માટે કરવામાં આવે છે? આમ આદમી પાર્ટીએ સતત દારૂને લઈ અને સક્રિય રીતે, ડ્રગ્સને લઈને સક્રિય રીતે કામગીરી કરી છે. આમ આદમી પાર્ટીના અનેક સાથીઓ આજે પણ દારૂના અડ્ડાઓ પર રેડ પાડવાને લીધે જેલ અથવા તો એમના પર FIR નો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટી સતત જાગૃત રીતે જ્યાં પણ આવા ધ્યાન દોરવામાં આવે અથવા તો જાગૃત નાગરિકો સાથે મળી અને આ મુહિમ અનેક વખત અમે ચલાવી છે. અને આમ આદમી પાર્ટી જે એવી પાર્ટી છે કે ગુજરાતના તમામ મુદ્દાઓ પર ભાજપની પોલીસથી, એના જેલથી ડર્યા વગર સતત કામ કરે છે. તમે જોયું હશે કે ભરૂચની અંદર એક બુટલેગર ને જ્યારે પોલીસને હપ્તા આપતો હતો એવી 52 જેટલી ક્લિપો ભાઈ ચેતરભાઈ વસાવાએ પબ્લિકની સામે લાવી અને ભરૂચની અંદર દારૂની સામે આ મુહિમ ચલાવી હતી. અમારા કચ્છની અંદર કાયનાત અંસારીએ લોકોની સાથે મળી અને દારૂના અડ્ડા ઉપર રેડ પાડી હતી. આવા અનેક કિસ્સાઓ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ તમામ જાગૃત નાગરિકો સાથે, પત્રકારો સાથે મળી અને બને ત્યાં સુધી કોશિશ કરી છે કે આ દૂષણ જે છે એમાંથી આપણે મુક્ત થઈએ. અને આવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે કે બુટલેગરોએ પણ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ પર હુમલાઓ કર્યા છે અને એની ફરિયાદ પણ લેવામાં નથી આવી. જનતાનો સપોર્ટ હોય તો કંઈ પણ થઈ શકે. મારો ફરીવાર આ જ સવાલ છે કે હર્ષ સંઘવીનું રાજીનામું શા માટે અડ્ડાઓ ઉપર રેડ નહીં? પહેલી વાર તો એ છે કે કોઈ પણ સરકાર હોય
એ સરકારની એક જવાબદારી હોય. આપણે એવું નથી કહેતા કે હર્ષ સંઘવી અથવા કોઈ પણ ગૃહમંત્રી એ ક્યારેય પણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બનતો અટકાવી શકે, એ ક્યારેય શક્ય નથી. પણ જ્યારે જવાબદારી નક્કી હોય, જેવી રીતે હર્ષ સંઘવીએ એવું કીધું કે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ મળે ત્યાં પીઆઈ અને પીએસઆઈ નીચેની કર્મચારીઓને જે છે સસ્પેન્ડ કરવામાં આવશે, તો એ કર્મચારીઓને શા માટે? માત્ર એમની ઉપરના લોકોની જવાબદારી ક્યાં? એમના ઉપરના લોકોની એકાઉન્ટેબિલિટી શું? જો આપણા ઘરે કામ કરતો નોકર અથવા તો આપણા ગાડી ચલાવતો ડ્રાઈવર પણ અનેક ભૂલો કરે તો એમને પણ પોતાની નોકરી છૂટી જવાનો ડર હોય, તો એ ડર રાજ્ય સરકારના મંત્રીઓને પણ હોવા જોઈએ, કેન્દ્ર સરકારના મંત્રીઓને પણ હોવો જોઈએ. અને જો એ ડર હોય તો ચોક્કસ પ્રમાણે કામ કરવાની શરૂઆત અથવા તો કડક નીતિઓનું અમલ કરવાની શરૂઆત ઉપરથી થાય. આજે આપણે જોઈએ છે કે ગુજરાતમાં લગભગ તમામ વિભાગો, ચાહે શિક્ષણ વિભાગ હોય, ચાહે સ્વાસ્થ્ય વિભાગ હોય, ચાહે રેવન્યુ હોય, તમામ વિભાગની અંદર કોઈની પણ એકાઉન્ટેબિલિટી નથી. ક્યારે કોઈ જવાબદારી લેતું નથી. વારંવાર જ્યારે પણ જોઈએ ત્યારે કડક કાર્યવાહી કરીશું, છોડવામાં નહીં આવે, આવા અનેક જે છે એવા માત્ર ને માત્ર વાહિયાત નામો અને વાહિયાત વાતો જ કરવામાં આવે છે. તો અમારું એવું માનવું છે કે જો ગુજરાત સરકાર ખરેખર સિરિયસ હોય, ખરેખર એ ગંભીર હોય કે ગુજરાતની અંદર આવી ઘટનાઓ ના બને, તો એમાં જવાબદાર લોકો, ખાસ કરીને જે મંત્રાલયો સંભાળે છે એવા મંત્રીઓ ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. અને એટલા માટે આમ આદમી પાર્ટી જે છે એ હર્ષ સંઘવીનું રાજીનામું માંગે છે. જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી છે તે અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામડાઓમાં આ બાબતનો વિરોધ કરવાની છે. ને જે દારૂ કાંડ થયો છે, ઝેરી દારૂ પીવાના કારણે જે લોકોના મૃત્યુ નિપજ્યા છે, તે બાબતને લઈને સરકારને સવાલો કરવામાં આવી રહ્યા છે. ને આ ઘટનાના હવે રાજકીય રીતે, સામાજિક રીતે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત પણ થઈ છે. ને હવે કાયદો વ્યવસ્થાની સ્થિતિને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે રાજ્યવ્યાપી આંદોલન આગામી દિવસોમાં થવાનું છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે જ ભાવનગરના આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આ ઘટનાક્રમને લઈને ત્યાંના જે લઠ્ઠાકાંડના પીડિતો છે તેમની મુલાકાત લીધી હતી. ને હવે આ આંદોલનમાં આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણ ચોક્કસથી મનાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. ને આવા અપડેટેડ વિડીયો જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે.